ખરીફ ઋતુમાં વાવેતર જે થયા છે એમાં મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુ વર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયું. તો આ બધી ડિટેલો કેટલા હેક્ટરમાં, કેટલી જમીનમાં, કેટલા અલગ અલગ પ્રકારે એમનું વાવેતર હતું, આ બધી ચિંતાઓ કરી અને SDRFની જે કેન્દ્રની જોગવાઈ છે એની પણ જે જોગવાઈના આધારે જે મળવાપાત્ર રકમો છે એમાં 563 કરોડ રૂપિયા એ કેન્દ્રની SDRFની જોગવાઈમાં આ પેકેજમાં મળવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ અને અમારા વિભાગે અમે બંને મંત્રીશ્રીઓ રમેશભાઈ કટારા અને હું એમણે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે સંવેદનાથી રાજ્ય સરકાર ઉદાર અભિગમ રાખીને ટોપઅપ જે પ્રકારે પેકેજ ભૂતકાળમાં જાહેર થયા છે એમાંથી પણ વધારે આપવાની માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી અને રાજ્ય સરકાર 384 કરોડની વધારાની સહાય, 563 ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરી રહી છે. એટલે કુલ મળીને 947 કરોડનું કૃષિ રાહત પેકેજ એ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ 5 જિલ્લા અને 18 તાલુકાઓ માટે, ખાસ કરીને વાવથરા ત્યાં ખૂબ મોટું નુકસાન, 50-60 વર્ષ સુધી આ વરસાદ નતો આવ્યો એવો એક ધારો વરસાદ પડી ગયો. એ માનનીય મુખ્યમંત્રીએ મુલાકાત લીધી, માનનીય શંકરભાઈ લીધી ને આપને પણ આ ધ્યાનમાં છે. એટલે 947 કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે. એને બેઠા કરવાનો સરકારનો પ્રયાસ છે. પુનઃ એકવાર હું આપના માધ્યમથી સમગ્ર મારા ખેડૂતોને કહું છું કે જે આ રીતે આપણે ક્યારેક ક્યારેક સાયક્લોન જોઈએ છીએ, ક્યારેક અન્ય હોનારતો જોઈએ છીએ, એ સ્થિતિની અંદર કોરોનાની સ્થિતિ જોઈ સમગ્ર વિશ્વ નિસહાય થઈ જાય છે. કારણ કે કુદરતની થપાટે મોટી હોય છે અને કોઈ પહોંચી વળે નહીં. પણ રાજ્ય સરકારે એમને બેઠા કરવાના ભાગરૂપે, એને મદદ કરવાના ભાગરૂપે આ પેકેજ જાહેર કરેલ છે.